વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી। યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। બીઈ ટેકનોલોજીના બીજા વર્ષમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો। મૃતક વિદ્યાર્થી જમ્મુ કાશ્મીરના ઉધમપુરનો રહેવાસી હતો। વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ જણાઈ રહ્યું છે। પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, શું મામલો? નેહા, એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આપઘાત કર્યો છે। કારણોસર એમએસ યુનિવર્સિટીમાં એમએસ વિશ્વેશ્વરાય હોસ્ટેલ છે, પંખા પર ચાદર બાંધી અને વ્યક્તિના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે। ટેકનોલોજી ફેકલ્ટીમાં બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી, અને આ વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીર હતો। અગમ્ય કારણોસર એને આત્મહત્યા કરી છે। પોલીસે મૃતદેહને કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હોસ્પિટલના વર્ણન નિવેદનની કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।